અહીંયા આપણને એવું કીધું છે નીચેના વિધાનો બાબતે વિચાર કરો। હવે ખરા ખોટાની ઉલ્લેખ કઈ ઉપર કર્યો નથી, એનો ઉલ્લેખ છે નીચે। રેડી? અને કીધું છે કયું વિધાન ખોટું છે। ચલો જોતા જાઓ। અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરી શકાય છે, રાજ્યસભામાં રજૂ કરી શકાય નહીં। ચાલો પહેલું વિધાન, અને આ વિધાન ખરું છે મિત્રો। અવિશ્વાસનો પ્રસ્તાવ પ્રથમ લોકસભા પ્રથમ કયો કે મતલબ જે કયો તે રાજ્યસભામાં તો ક્યારે રજૂ ન કરી શકાય। અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં જ રજૂ કરી શકાય છે। અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યારેય રાજ્યસભામાં રજૂ કરી શકાય નહીં, મતલબ કે પહેલું વિધાન ખરું છે। બીજું, લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે કારણ જણાવવું જરૂરી છે। ચલો તો બીજું વિધાન છે કે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે કારણ જણાવવું જરૂરી છે। આ વિધાન ખોટું છે મિત્રો। કારણ કે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે કોઈ કારણ જણાવવાની જરૂર નથી। આ એની જગ્યાએ નિંદા પ્રસ્તાવ હોય તો નિંદા પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરવા માટે એ રજૂ કરવાનું કારણ જણાવવું પડે। અવિશ્વાસનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરવા માટે કારણ જણાવવું જરૂરી નથી, તેથી બીજું વિધાન ખોટું બને છે। નેક્સ્ટ, અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કે અસ્વીકાર અધ્યક્ષ દ્વારા થઈ શકે છે। ચલો ત્રીજું વિધાન કે અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કે અસ્વીકાર અધ્યક્ષ દ્વારા થઈ શકે છે। આ ત્રીજું વિધાન ખરું છે મિત્રો। નેક્સ્ટ, ચોથું વિધાન કે અવિશ્વાસનો પ્રસ્તાવ સમગ્ર મંત્રી પરિષદ કે કોઈ એક મંત્રી વિરુદ્ધ લાવી શકાય છે। આ વિધાન ખોટું છે મિત્રો। કારણ કે અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યારેય કોઈ એક મંત્રી વિરુદ્ધ ન લાવી શકાય। કારણ કે ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા છે, અને ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા છે, તેથી ભારતમાં સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે। મતલબ બીજી રીતે કહું તો ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા છે, સંસદીય શાસન વ્યવસ્થા છે, તેથી આપણા દેશની સરકાર આપણા દેશના લોકોને જવાબદાર હોય છે। અને સરકાર લોકોને જવાબદાર છે એનો મતલબ એવો થયો કે લોકસભા ધારે તો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી આખી સરકારને રાજીનામા આપવાની ફરજ પાડી શકે છે। અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યારેય કોઈ એક મંત્રી વિરુદ્ધ ન લાવી શકાય। અવિશ્વાસનો પ્રસ્તાવ સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ જ લાવી શકાય। ચલો હવે આપણે કીધું કયા કયા વિધાન ખોટા છે। ચલો તો 2 અને 4, તેથી આપણો જવાબ આવશે ઓપ્શન બી। માત્ર વિધાન બીજું અને ચોથું ખોટું છે, પહેલું અને ત્રીજું વિધાન ખરું છે।